નમસ્કાર મિત્રો, તો હું છું પ્રફુલ રાવલ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ @પ્રફુલ વ્લોગ. જો તમે તમારી ફેમિલી માટે એક એવી કાર શોધી રહ્યા છો જેમાં કમ્ફર્ટ, ફ્યુચર, સ્પેસ અને ડીઝલ પરફોર્મન્સ હોય, તો આ રહી એક પ્રીમિયમ ઓપ્શનલ ડીઝલ કાર જે 7 સીટર કાર છે, જેની સ્ટાઇલિંગ એક એમપીવી કાર કરતાં એક એસયુવી કારનો લુક આપે છે. તો આ ગાડીને કમ્ફર્ટ કિંગ કેમ કહેવામાં આવે છે, તો ચાલો તમને અહીંયા સેન્ટરમાં જે સીટ છે એની આપણે થોડી ચર્ચા કરીએ. લેગ રૂમ છે એ તમે જુઓ કેટલો સ્પેશિયસ છે. પછી હેડ રૂમ છે તો એ પણ કેટલો સ્પેશિયસ છે, એટલે હું એક કમ્ફર્ટ ફીલ કરી શકું છું અહીંયા, બરાબર. પછી બીજું એક ઓપ્શન એવો છે કે સીટ છે એ ફોલ્ડેબલ છે. પાછળની જગ્યાએ જવું હોય તો અહીંયા એક સ્વિચ આપેલી છે, એટલે એ ઓટોમેટિક રિક્લાઇન થઈ જતી હોય છે, બરાબર. અને અહીંયાથી હું પાછળની જગ્યા પણ બેસી શકું છું. પાછળનો હું તમને સ્પેસ બતાવી દઉં, એકદમ આરામદાયક છે. એર વિન્ડો દરેકના હેડ ઉપર આપેલા છે. બીજું કે સી પિન ટાઈપ જે ચાર્જિંગ કેબલનું જે પોર્ટ્સ છે એ પણ દરેક જગ્યાએ આપેલું હોય છે, એટલે એક સારી ફેમિલી કાર કહી શકાય. બીજું કે આ સાઈડ આવી જાઓ. તમારે આ સાઈડથી જો સીટ ફોલ્ડ કરવી છે તો અહીંયા મેન્યુઅલ આપેલું છે, તો આ પણ સેન્ટરથી સીટ ફોલ્ડ થઈ જાય છે, એટલે લેફ્ટ અને રાઈટ બંને ડોર બાજુથી તમે સીટને રિક્લાઇન કરી શકો છો. જે તમે સેન્ટરમાં બેસો છો તો એસી કંટ્રોલ અહીંયા આપેલું છે. 2 સી ટાઈપ પિન આપેલી છે. અહીંયા પણ તમને હેડ રૂમ સારો એવો આપેલો છે. ઉપર એર વિન્ડો જે કહેવાય એ પણ સારી છે. આની અંદર તમે ડાયરેક્ટ એર આવતી હોય તો આ તમે ફોલ્ડ કરી દો અને અહીંયા આ સ્વિચ આપેલી છે, તો સાઈડના જે કોર્નર છે ત્યાંથી એર સ્પ્રેડ થાય છે, એટલે સીધી માથા ઉપર લાગતી નથી. હવે આપણે ડ્રાઈવર સાઈડ આવી જઈએ. ડ્રાઈવર સાઈડમાં આ જે સીટ છે એ પાયલોટ સીટ કહેવામાં આવે છે. એ સ્લાઇડ અને હાઇટ એડજસ્ટમેન્ટ કરવા માટેની અહીંયા કંટ્રોલર આપેલા છે. આ કારની અંદર ફૂલ્લી ડિજિટલ ક્લસ્ટર આપેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સ્ટીરિંગ ઉપર એના કંટ્રોલર્સ આપેલા છે. આ જે છે એ ફૂલ્લી ડિજિટલ કંટ્રોલર જે ક્લસ્ટર છે એના મોડ સેટ કરવા માટે અહીંયા આ બટન આપેલા છે. અને આ સાઈડ છે એ મ્યુઝિક સિસ્ટમ માટેની ટોટલી કંટ્રોલર અહીંયા આપેલા છે, બરાબર. બીજું છે કે એસીનું કંટ્રોલ અહીંયાથી છે. પાછળ જે આપેલી છે એની કુલિંગ કોઇલ અલગથી હોય છે, એટલે અંદર બેઠેલાને સારું એવું કુલિંગ મળી રહે
એ કંપનીએ ધ્યાન રાખ્યું છે કે 8 ઇંચની ડિજિટલ સ્ક્રીન મળી રહે છે. 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેર આપેલો છે. ડોર ઉપર કંટ્રોલરની વાત કરીએ તો 4 પાવર વિન્ડો આપેલા છે. તો આ કારની સેફટીની વાત કરીએ તો કારમાં 6 એર બેગ આપેલી છે, એટલે ફેમિલી માટે એ બેસ્ટ ફીચર્સ છે. 4 ટાયર 16 ઇંચના આપેલા છે, જે તમારી રોડ ઉપર એની પકડ સારી એવી જળવાઈ રહે છે. તો ફ્રેન્ડ્સ, કારની અંદર આર્મરેસ્ટનું સારું એવું ફીચર છે. જો 2 વ્યક્તિ વચ્ચે બેસો છો તો સારામાં સારું આ ફીચર્સ કહેવાય. બીજું કે હેડરેસ્ટ માટે સારી એવી અહીંયા સુવિધા આપેલી છે, આ તમે જોઈ શકો છો. એક લક્ઝરી ફિલિંગ તમને આ બજેટ કારમાં તમને મળી રહેવાની છે. આ કારની જો કિંમતની વાત કરીએ તો એક્સ શોરૂમ જે પ્રાઇસ છે એ 12,88,000 છે, અને આ કાર ડીઝલમાં ઓપ્શનલ પ્રીમિયમમાં એક જ મોડલ આવે છે. તો હું એવું કહી શકું કે જો ડીઝલ કારમાં તમારે જો કોઈ પણ કાર પસંદ કરવી હોય તો એકવાર આ કિયા કેરેન્સમાં મુલાકાત કરવી ચોક્કસથી. બસ આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ @પ્રફુલ્લ વ્લોગને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.